તમે બધા બાપાની નજીકમાં રહો છો તો કે તમે બધા બહુ લાભ લેતા હશો. તો બહાર બાપા જેમ બહુ બોલતા નથી, તો એવી રીતે બાપાની સાથે તમે ભેગા રહો તો બાપા રૂમમાં પણ ક્યાંય બોલતા નથી. એટલે કે આપણને એવું લાગે કે રૂમમાં જાય તો બહુ વધારે લાભ મળી જાય, એવું નથી. જેવું બાપા બહાર છે એનું વર્તન એવું જ અંદર છે, અને અંદર છે એવા જ બહાર છે. એટલે એવા નિર્દંભ પુરુષ છે. એટલે આપણે જ્યારે મોટા મોટા સેલિબ્રિટીઝને આપણે જોઈએ તો એ લોકો એક્ટર હોય, ક્રિકેટર હોય, નેતા હોય, એ બધાના જીવનમાં કેવું હોય કે એમનું બહારનું જીવન છે એ જુદું હોય અને અંદરનું જીવન આખું જુદું હોય. એ લોકો જ્યારે બધાને મળતા હોય ત્યારે એના હાવભાવ, એની જે બોલવાની સ્ટાઇલ એ આખી બધી જુદી હોય, અને એ જ્યારે ઘરમાં હોય ત્યારે પણ એ આખા જુદા હોય. તો મહંત સાંઈ મહારાજની અંદર એ પણ બહારની દ્રષ્ટિએ જો તો બહુ મોટા સેલિબ્રિટીઝ કહેવાય, BAPS સંસ્થાવડી મોટી, એમના ગુરુ. એટલે એમની સાથે આપણને રહેવાનું થયું તો આપણને ખબર પડે કે એમને કોઈ દિવસ એમના જીવનમાં દેખાતું નથી. એ જેવા અંદર રૂમમાં રહે છે એવી રીતે જ બહાર રહે છે. એટલે એમને ક્યારેય આમ જુદાપણું નથી. આપણે જ્યારે પોતાનો વિચાર કરીએ તો ખબર પડે કે સેલિબ્રિટીઝની વાત તો દૂરની રહી, પણ આપણે પોતે એકલા હોઈએ રૂમમાં ત્યારે આપણે શું કરતા હોઈએ છીએ એ આપણે પોતે વિચારવાનું રહે. બધાને આપણે ખબર છે એકલા હોય ત્યારે શું કરતા હોઈએ છીએ. અને બીજું કે જ્યારે આપણે અરીસા સામે હોઈએ તો અરીસા સામે હોય ત્યારે પણ ઘણા બધાનો 15 થી 20 મિનિટ ટાઈમ એમાં જ જતો રહેતો હોય. આમ જોયા જ કરે બધું, વળી પાછું ગોળ ફરીને જોઈ લે, વળી કોઈ રૂમમાં ન હોય તો થોડો નાચી પણ લે. એટલે આપણે જ્યારે એકલા હોઈએ ત્યારે આપણું વર્તન આખું જુદું હોય છે. જ્યારે મહંત સાંઈ મહારાજની અંદર ક્યારેય પણ એવું દેખાતું નથી. અને ઘણીવાર તો અમે જોઈએ કે સાંઈ બાપા બેઠા હોય અને રૂમમાં કોઈ ના હોય તો પડદા પાછળ રહીને પણ જોયું છે કે સાંઈ બાપા સાવ એકલા હોય ત્યારે શું કરતા હોય છે. ઘણીવાર તમે રૂમની અંદર એકલા હો તો તમે આમ આજુબાજુ થોડી વાર આમ જોઈ લો બધું કે કોણ છે કોણ નહીં, જો કોઈ જોતું નથી ને એવો કંઈક ભાવ આવી જાય. પણ સાંઈ બાપા જે સ્થિતિમાં બેઠા હોય એ સ્થિતિમાં બેઠા હોય. એ વાંચન કરતા હોય તો વાંચન કરે. એ કોઈ દિવસ એમની આંખ ચંચળ ન થાય. આપણે ક્યારેક કોઈ ના હોય તો આંખો આમ ચંચળ આપણે કરી લઈએ, જોઈ લઈએ એકમાં મટકું, ક્યારેય એમને એ દેખાય જ નહીં, ભાવ જ ન દેખાય. એટલે સાંઈ બાપા જ્યારે એકલા હોય ત્યારે પણ અમે જોયું છે કે એમાં કોઈ દિવસ એમને દંભ નથી દેખાતો. બીજું કે સાંઈ બાપાને જ્યારે જમે છે ત્યારે પણ તેઓ જમવાનો તે આખો ટોપિક જ અલગ એવું થાય એવું છે. પણ આપણે જ્યારે વાત કરીએ છીએ દંભની ત્યારે સાંઈ બાપા બધાની વચ્ચે જમે છે. આપણે જ્યારે એકલા જમતા હોઈએ ત્યારે એકલા જમીએ ત્યારે આપણું આમ કેવી મજા આવે. ધારો કે તમને 10 માણસોની વચ્ચે તમને જમવા માટે બેસાડે ત્યારે આપણે કંઈક જુદી રીતે જમતા હોઈએ. અને જ્યારે તમે જમતા હો અને બીજા તમારા બધા દર્શન કરતા હોય, એટલે કે સામે 500 માણસો બેઠું હોય અને એ બધા તમને જોતા હોય અને ત્યારે તમે જમો, ત્યારે તમે કેવી રીતે જમો છો? તો તમે એક તો બધાની સામે તો શરમ આવે જ, પણ તમે નાનો કોળિયો લો અથવા તો આમ ચાવીને જમો અને બહુ મોટું મોઢું આમ ના ભરાઈ જાય, કેટલું ધ્યાન રાખીએ. આમ લાગે કે માણસ વિવેક છે. અને જ્યારે તમે એકલા હો રૂમમાં કોઈ ન હોય ત્યારે તમે કેવી રીતે જમતા હો છો? તો એ વખતે આપણું વર્તન આખું જુદું હોય. એ વખતે થાળી લઈ લીધી ખોળામાં બેસીને સામે ટીવી લઈને અને એવી રીતે જમતો હોય, બધું કચરા પેટી બધું બાજુમાં પડ્યું હોય અને ગંદુ બધું આજુબાજુ કર્યું હોય. એટલે કહેવાનું શું છે કે આપણે આખા બહુ જુદા છીએ. આપણે અંદર હોઈએ ત્યારે કંઈક જુદા છીએ, બહાર હોઈએ ત્યારે કંઈક જુદા છીએ. બાપામાં એવું ક્યારેય દેખાતું નથી. એ 1000 માણસોની વચ્ચે જમે તો પણ એ સ્થિતિમાં જમતા હોય. હમણાં આપણે આ શાસ્ત્રીજી મહારાજનું શ્રાદ્ધ ગયું ગઈકાલે, તો એની અંદર જ આપણે દર્શન કર્યા કે સાંઈ બાપા ના લાઈવ દર્શન ચાલતા હતા. અને એ વખતે સાંઈ બાપાને દૂધપાક આત્મસ્વરૂપ સામે જમાડ્યો તો જમ્યા પછી થોડો ઢોળાયું હતું એટલે એ બધું આમ ટીશ્યુથી લૂછ્યો હાથ, અને પછી એ બધું કંઈક બાકી હતું તો આમ ગાતરીથી આમ કરી નાખ્યું. એટલે નાના બાળકો જેમ આમ કરી નાખે, હાથ આમ લૂછી નાખે, તો એવી રીતે બાપાએ લૂછી નાખ્યું. એવું કાંઈ એમણે જોયું નહીં કે સામે બધા લાઈવ દર્શન ચાલુ છે અત્યારે અને હું આવી રીતે અહીં લૂછીશ તો કેવું લાગશે. અને એના પત્ર પણ આવ્યા મારી ઉપર કે બાપા તમે આજે એવા દર્શન આપ્યા ને તો અમને બહુ મજા આવી. કે એટલે આવી રીતે સાંઈ બાપા જેવો એમને કોઈ દંભ નથી દેખાતો. મારું વર્તન બધાની હાજરીમાં આવું હોવું જોઈએ, હું આવી રીતે બોલું, આવી રીતે જમું, આવી રીતે બેસું, તો એવું ક્યારેય તેઓ વિચારતા નથી. એટલે જેવા અંદર છે એવા જ તેઓ બહાર છે. પછી સ્વામી જ્યારે જમે છે ત્યારે પણ એવું દેખાય કે સ્વામી બાપાને કોઈ દિવસ કોઈ વાનગી ભાવી હોય અને બહુ એના વખાણ કરી દીધા હોય એવું ક્યારેય જોવા ના મળે. આપણને કેવું છે કે જે જમવાની વસ્તુ આપણને ભાવી ગઈ હોય તો ઘણીવાર આપણે બોલીએ કે ઓ આજે તો જોરદાર બન્યું છે અને તો કે આજે પેટ ભરીને ખાધું છે. આપણને સાહજિક રીતે એવા વખાણ થઈ જાય. પણ બાપાએ ક્યારેય આવા શબ્દો કોઈ દી બોલ્યા જ નથી કે ચાલો આપણે તૂટી પડીએ. આપણને જ્યારે જે વસ્તુ ભાવતી હોય તો આપણે એની પર તૂટી પડીએ, તો એવું ક્યારેય જોવા ના મળે સ્વામી બાપામાં. એટલે આપણે જે બધાની વચ્ચે રહેતા હોઈએ ત્યારે આપણા કોઈ અંગત મિત્ર હોય એની સાથે આપણું વર્તન કેવું હોય છે, તો એની સાથે આપણે
એકદમ ક્લોઝ આપણે એની સાથે ખુલ્લા મને વાતો કરવા લાગીએ, આપણે એની સાથે હસી મજાક કરીએ તો એવું વર્તન હોય. પણ જ્યારે તમને કોઈ વ્યક્તિ ગમતો ના હોય અને એ તમારી બાજુમાં આવીને બેસે ત્યારે તમારું મોઢું કેવું ચડી જાય છે અને ત્યારે આપણું વર્તન કેવું બદલાઈ જાય છે. અથવા તો 10 માણસો બેઠા હોય ત્યારે તમારું વર્તન આખું આમ શિષ્ટાચારમાં થઈ જાય કે આમ બધાને લાગે કે એકદમ વિવેકી પુરુષ છે. અને જ્યારે તમે 1000 માણસોની વચ્ચે બેઠા હો સ્ટેજ ઉપર ત્યારે તો તમે આખા એમ લાગે કે આ બ્રહ્મરૂપ જ થઈ ગયો છે માણસ. એવી રીતે તમારું વર્તન હોય, બોલતા હો, બેઠા હો તમે એ રીતે. તો બાપામાં એવું ક્યારેય આપણને દેખાય નહીં. અને મહારાજે લોયા 10 વચનામૃતની અંદર એવું કીધું છે કે જે જ્ઞાની પુરુષ છે તો જ્ઞાની કેવો હોય, એટલે જ્ઞાન એટલે કે ખાલી માહિતી સભર જ્ઞાન નહીં, પણ જે આત્મા પરમાત્માનું જ્ઞાન પામ્યો છે એની વાત મહારાજ કરે છે. તો મહારાજે કીધું કે જ્ઞાની કેવો હોય કે જ્યારે એ એકલો હોય, જંગલની અંદર એકલો હોય ત્યારે એને લાગે કે હું રાજ્યની વચ્ચે બેઠો છું. અને જ્યારે રાજ્યની સમૃદ્ધિ વચ્ચે બેઠો હોય, એને હજારો માણસો બધા એની આજ્ઞા બધા પાળતા હોય અને બધી સુખ સાહેબી બધી હોય, તો એની વચ્ચે રહેતો હોય ત્યારે એમને લાગે કે હું જંગલમાં એકલો છું. એટલે આવું જેનું મન હોય, એ મન જેનું હોય એને જ્ઞાની પુરુષ કીધો છે. તો એવું આપણે શ્રીજી મહારાજે વાત કરી. તો એવું મહંત સાંઈ મહારાજમાં દેખાય કે હજારો માણસોની વચ્ચે હોય તો પણ એ પોતે એકલા જ છે એવું જેને અનુભવાય. અને એકલા હોય ત્યારે પણ એને કોઈ દિવસ એવું ના લાગે કે કોઈ નથી, હું એકલો થઈ ગયો. ઘણીવાર બહુ મોટી સભામાંથી આવ્યા હોય અને સ્વામી બાપાને જમીન પર બેઠા હોય રૂમમાં, તો બહાર તો કેટલો દબદબો, એકદમ આમ ઉત્સવો બધા થયા હોય, એટલું બધું જોરદાર વાતાવરણ હોય. અને એમાંથી તરત જ રૂમમાં આવવાનું થાય ત્યારે જમ્યા પછી બાપા બેઠા હોય તો કોઈ ના હોય ઘણીવાર. તો એમ થાય કે હમણાં તો આટલું બધું હતું ને અત્યારે કોઈ નથી. તો એમને કોઈ દિવસ એવું લાગે નહીં કે હું એકલો છું. એમને રાજ્ય સમૃદ્ધિની વચ્ચે જ બેઠા છે એવું લાગે. એટલે જે મહારાજે લોયા 10માં જે જ્ઞાની પુરુષની વાત કરી છે એવા દર્શન આપણને મહંત સાંઈ મહારાજમાં થાય છે. બીજું કે આપણું વર્તન નોકરી ઉપર હોય ત્યારે કેટલું જુદું હોય છે અને ઘરમાં આવે ત્યારે કેવું જુદું હોય છે. ઘણા લોકો કેવું હોય કે નોકરીમાં બોસથી થોડા દબાયેલા હોય એટલે ત્યાં કાંઈ બોલી ના શકે. પછી ઘરે આવે તો ઘરે નાના છોકરા થોડુંક પણ કંઈ રમે કે એમાં કંઈ બગાડે તો એની ઉપર તૂટી પડે, એને મારવા માંડે. આખું વર્તન આખું જુદું થઈ જાય. ત્યાં દબાયેલા હતા, ઘરમાં આવીને આખું બદલાઈ જાય. અને ઘણીવાર કેવા હોય કે આપણે નાના બાળકોમાં ખાસ દેખાય કે તેઓ શરમાળ હોય તો બહાર કોઈ દિવસ બોલે નહીં અને ઘરમાં આવે તો એકદમ ધમાચકડી મચાવે. એટલે બહાર આખું જુદું હતું, ઘરમાં આવીને જુદું હતું. અને મોટા થઈ જાય પછી બહાર વધારે બોલતા હોય પણ ઘરમાં આવીને ચૂપ થઈ જાય. એટલે આપણું બધું વર્તન છે ને એ વ્યક્તિ અને આજુબાજુનું વાતાવરણ એના આધારે હોય છે. નોકરીમાં હોય તો નોકરીમાં જે ખાસ કરીને રિસેપ્શન ઉપર હોય તો એ લોકોનું વર્તન કેવું આખું જુદું હોય. હાય હેલો બધાને આમ સ્વીકારવા, એનું સ્વાગત કરવું. અને એ જ વ્યક્તિ ઘરમાં હોય ત્યારે આખી જુદી હોય છે. એક હરિભક્ત મળ્યા હતા તો એ હરિભક્તે કીધું કે સ્વામી આજે તો કે એર હોસ્ટેસ જે હોય છે ફ્લાઇટની અંદર, તો અંદર કેટલું બધું પૂછી જાય કે તમને કાંઈ જોઈએ છે, પાણી જોઈએ છે, આ છે તે છે, કેટલું આમ સ્માઇલ આપીને બધી વાત કરતા હોય. અને જ્યારે કે ફ્લાઇટ લેન્ડ થઈને પછી અમે એરપોર્ટ ઉપર હતા તો કયા ગેટમાંથી નીકળવું ખબર નહોતી પડતી. તો પેલી જે એર હોસ્ટેસ હસીને વાત કરતી હતી તો એને જ કે અમે પૂછ્યું કે તમે આ થોડું બધા ગાઈડલાઈન આપો ને કે ક્યાંથી નીકળવાનું. તો કેવું મોઢું ચડાઈને આમ જતી જ રહી કે અને જવાબ ના આપ્યો. એટલે આપણે આખું બધું જુદું હોય છે કે આપણે ક્યારે ક્યાં છીએ, કઈ પોઝિશન ઉપર છીએ, એ પ્રમાણે આપણા હાવભાવ, જવાબ દેવો ના દેવો એ બધું આપણે હોય છે. જ્યારે સ્વામી બાપા જે અંદર હોય એવા જ બહાર છે અને બહાર છે એવા જ અંદર છે. એટલે એકદમ નિર્દંભ પુરુષ, સરળ વ્યક્તિત્વ એવું અમને દર્શન થાય છે. બીજું સ્વામી બાપાને એકવાર સુરતની અંદર હમણાં જ જાન્યુઆરી મહિનામાં મકર સંક્રાંતિનો ઉત્સવ હતો અને જોડી ઉત્સવ એટલે જોડી માગવાની હતી ને એના 2-3 સભાઓ પણ આગળ કરી હતી. એટલે રવિ સભાની અંદર કણાદ જે જગ્યા આપણે ત્યાં મંદિર બનવાનું છે તો એ જગ્યાએ લગભગ 32 થી 35 હજાર માણસો હતા અને આખી સભા આમ ચિક્કાર ભરેલી. અને એની અંદર સ્વામી બાપાને પ્રવચન આપ્યું હતું. તો બાપાએ જે છેલ્લે આશીર્વાદ આપે તો બાપાએ 2 મિનિટમાં પૂરું કરી દીધું. આટલી મોટી સભા ભરાઈને બેઠી હોય, જોડી ઉત્સવ હતો અને મંદિર બનવાનું છે ત્યાં આગળ, તો આપણે એવું થઈ જાય કે બધાને આપણે ઉત્સાહમાં લાવી દઈએ અને બધા જ કંઈક સારી વાત સાંભળીને અને સારામાં સારું દાન કરે અને મંદિર અહીંયા સારામાં સારું મોટું થઈ જાય તો આપણને એવો ઉત્સાહ આવી જાય ને કે બધાને વાત કરી દઈએ આપણે કે તમે આ જે મંદિરની અંદર સેવા કરશો તો ભગવાન તમને ખૂબ સારું કરશે. એ બધી જ આપણે ઉત્સાહથી. તો સ્વામી બાપાએ તો 2 મિનિટમાં તો પ્રવચન પૂરું કરી દીધું, આશીર્વાદ 2 મિનિટમાં પૂરા થઈ ગયા. એટલે પછી
બીજો એક પછીનો રવિવાર આવવાનો હતો, એમાં બાપાને ખાસ વાત કરી હતી કે બાપા આ છેલ્લી આપણી સભા છે જોડીની, એટલે તમે ખાસ વાત કરજો તો પછી આપણને કે થોડું ઘણું દાન પણ આવે ને થોડી ઘણી બધાને લાભ પણ મળે વધારે. તો આપ 2 મિનિટમાં જે આશીર્વાદ આપી દો છો એને બદલે થોડુંક લાંબુ વાત કરજો. એટલે કે બાપાને આપણે મુદ્દા આપીએ એવું સંતોએ વિચાર્યું કે બાપા બોલે શું, તો બાપા એવું કઈ નથી કે મારે બહુ વધારે બોલવું કે આમ કરી નાખવું, એ એકદમ સરળ છે. તો બાપાની આગળ છે ને 8 બોર્ડ જેટલા કંઈક મૂક્યા હતા, અને એ બોર્ડ એવી રીતે મૂક્યા હતા કે જે ડેકોરેશન મૂકેલું હોય તો ડેકોરેશનમાં એવી રીતે પાછળથી કોઈ દેખાય નહીં, એટલે કોઈ હરિભક્તોને ના ખબર પડે કે આગળ કઈ બોર્ડ મૂકેલા છે. પણ એ બોર્ડ 8 જેટલા સૂત્રો હતા બધા, અને એ બધા સૂત્રોના આધારે એક વાક્ય લખ્યું હોય એના આધારે બાપાને કીધું કે તમારે નિરૂપણ કરવાનું, કે એક વાંચવાનું, પછી એનું થોડું નિરૂપણ કરવાનું, વળી વાંચવાનું, નિરૂપણ કરવાનું, અને તમારે છે ને સામે આવી રીતે દેખાશે એટલે કોઈને ખબર પણ નહીં પડે કે તમે નીચે જુઓ છો તો વાંચીને બોલો છો, એ રીતે તમારે બતાવવાનું નહીં, એટલે આમ ખાલી નજર ફેરવી લેવાની અને વાત કરવાની. તો એવી રીતે આપણે કરીએ. તો બાપા તો કઈ બોલ્યા નહીં, પણ જ્યારે રવિ સભા શરૂ થઈ અને બાપાનો આશીર્વાદ આવ્યા તો બાપાએ શરૂઆતે આશીર્વાદ એવી રીતે કરી કે જે 8 બોર્ડ હતા તો 8 બોર્ડમાં આમ બધાને દેખાય કે બાપા વાંચે જ છે. તો બાપા એવી રીતે આખું પહેલું વાંચી ગયા બોર્ડ, બીજું વાંચી ગયા, ત્રીજું વાંચી ગયા, ચોથું, એમ કરી 8 બોર્ડ વાંચી ગયા, અને પછી કે સ્વામિનારાયણ ભગવાનની જય. તો 8 બોર્ડ વાંચી ગયા, પણ એના વિશે જે નિરૂપણ કરવાનું હતું, આમ બતાવવાનું હતું કે આપણે વાંચીને બોલતા નથી એવું બતાવવાનું હતું, તો બધાને રીતસર બધાને ખબર પડી જાય એવી રીતે તોય 2-3 મિનિટમાં પૂરું કરી દીધું. એટલે સ્વામી બાપાના આપણે શીખવાડીએ ને તો પણ એને દંભ કરતા ન આવડે કે સ્વામી આવી રીતે આપણે કરવાનું છે, તો પણ ના આવડે. એટલે એને અંદર હૃદયમાં જ નથી દંભ કરવો, એટલા માટે એ નિર્દંભ પુરુષ છે એવા આપણને દર્શન થાય છે. બીજું કે સ્વામી બાપાને કોઈના ઉપર પ્રભાવ પાડી દેવો અથવા તો કોઈથી પોતે પ્રભાવિત ન થઈ જાય એવી એમની પ્રકૃતિ છે. એટલે કે કોઈ દિવસ કોઈને ઉપર પ્રભાવ ન પાડે. તો આપણે જ્યારે સત્તા આપણી પાસે કંઈક હોય અથવા તો જે માણસ પાસે કંઈક એની ડિગ્રી હોય, એની પોસ્ટ હોય, એનું કંઈક સ્ટેટસ હોય, તો પછી એના આધારે જે વ્યક્તિ એનાથી નાનો હોય તો એના ઉપર એની પ્રભાવ પાડે છે સાહજિક રીતે. તો આપણામાં કંઈક વિશેષ કંઈક આવડત હોય અને બીજામાં કંઈ ન હોય તો એના હાવભાવ એ વ્યક્તિ સાથેના જુદા હોય, એની સાથેનું વર્તન થોડુંક જુદું થઈ જાય, એના બોલીમાં, એના ટોનમાં આખું જુદું આવે. તો એવી રીતે સ્વામી બાપાને તો એનાથી નાનો, એટલે આપણે બધા નાના જ છીએ એનાથી, છતાં પણ એ કોઈને નાના માનતા નથી. નાનો બાળક હોય એને પણ મુક્ત કહે છે, એને પણ દિવ્ય કહે છે, એને 100+ જ જોવે છે કે આ બધા 100 વર્ષ આગળ સત્સંગમાં રહીને જ આવ્યા છે, અને અત્યારે આ દેખાય છે તો નાના દેખાય છે, પણ બધું સત્સંગ આગળ કરીને આવ્યા છે, અને બધાને તમે કહીને બોલાવે છે. નાનો બાળક હોય તો પણ તમે કહે. તો એવી રીતે સ્વામી બાપા કોઈ દિવસ કોઈની ઉપર પ્રભાવ ન પાડે. અને સામે જ બીજી વાત છે કે કોઈ દિવસ કોઈનાથી પ્રભાવિત ન થઈ જાય. એટલે કે આપણે જ્યારે આપણાથી મોટો કોઈક હોય, એટલે સત્તામાં મોટો હોય અથવા તો ડિગ્રીમાં આપણાથી મોટો હોય અને એવી રીતે પૈસામાં આપણેથી મોટો હોય, તો એનાથી પૈસાદાર વ્યક્તિની સાથે આપણે હોઈએ તો આપણે સાહજિક એનાથી થોડા નાના હોય એવું લાગે, અને એનો આપણી ઉપર ઇમ્પ્રેશન આપણા ઉપર પડે છે ને, એટલે આપણે એનાથી પ્રભાવિત થઈ જઈએ. તો સ્વામી બાપા દેશ વિદેશમાં ફરે છે, કેટલા મોટા માણસોને મળે છે. એટલે કે નરેન્દ્ર મોદીને મળે, પ્રધાનમંત્રી હોય તો અમિત શાહને મળે, ઓબામાને મળે, કેટલા બધા દેશ વિદેશમાં જાય તો મોટા મોટા મહાનુભાવોને મળતા હોય છે. પણ સ્વામી બાપા કોઈ દિવસ કોઈનાથી પ્રભાવિત થઈ ગયા હોય એટલે એવું ના દેખાય કે એમનાથી પ્રભાવિત થતા નથી. એટલે શું કે એમનો અપમાન કરે કે એ ટાઈપનું નહીં, પરંતુ તેમની સાથે વાત કરે તો લાગે કે સ્વામી બાપા એની સાથે સારી રીતે જોડાઈ ગયા છે, સારી રીતે વાત કરે, વિવેકથી વાત કરે, બધું જ. પણ એને પ્રભાવિત એટલે શું કે એ જાય પછી પણ એના મનની અંદર એ જ વ્યક્તિ રમતો હોય એવું ના દેખાય. એમણે ભગવાન ની અંદર એટલું બધું સુખ માનેલું છે, ભગવાનની અંદર એટલા રમમાણ હોય છે કે એમને બીજામાં કોઈમાં માલ જ ના દેખાય. એટલા માટે બધાને મળે, બધા સાથે આમ હળે મળે, વાત કરે, બધું જ કરે. નોર્મલ આમ આપણે જે માણસ હોઈએ એના કરતાં પણ સારી રીતે વાત કરી શકે, પણ એની કોઈ દિવસ એના પર ઇમ્પ્રેશન ન પડે. એક એવું પણ છે કે કોઈ અહંકારી વ્યક્તિ હોય તો અહંકારી વ્યક્તિ ઉપર પણ કોઈ પ્રભાવ ન પાડી શકે. એટલે એનો અહંકાર જ એટલો બધો હોય ને કે આપણે એને ગમે તે વસ્તુ કહીએ ને તો એને એ લાગે જ.